ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 1 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 1 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસની. એ દર વર્ષે 29 નવેમ્બરે મનાવવામાં આવે છે. બરાબર, 29 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ મનાવવામાં આવે. આ છે મિત્રો જગુઆર. બરાબર, 29 નવેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. તો મિત્રો, વાત કરીએ હવે આપણે 28 નવેમ્બરે લાલ ગ્રહ દિવસ. લાલ ગ્રહ કયો છે? મંગળ ગ્રહ. 27 નવેમ્બરે ટર્ટલ એડોપ્શન ડે. 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ અને સંવિધાન દિવસ. 25 નવેમ્બરે મહિલાઓ સામે હિંસા ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 21 નવેમ્બરે વિશ્વ માછલી દિવસ. 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ. 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશમાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ વાળો બિલ પાસ થયો છે? તો ઓસ્ટ્રેલિયા મિત્રો ખૂબ જ સારો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયામાં ઘણા ટાઈમથી આ બિલની ચર્ચા ચાલતી હતી અને આ સાથે જ આખી દુનિયાએ ઓસ્ટ્રેલિયાના નિર્ણયને એપ્રિશિએટ કર્યો છે, પ્રશંસા કરી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશના બાળકોનું ભવિષ્ય બચાવવા માટે એમના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ વાળો બિલ પાસ કર્યો છે. 16 વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે નહીં. જો બનાવશે તો માતા પિતાને દંડ ફટકારવામાં આવશે. હવે મિત્રો, વાત કરું તમને ઓસ્ટ્રેલિયાની, તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થની અલ્બનીઝ. એન્થની અલ્બનીઝ હાલમાં ઓસ્ટ્રેલિયાના પીએમ છે. હાલમાં 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ફોકસ દેશ ઓસ્ટ્રેલિયા જાહેર કરાયો. ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ મેલબર્ન યુનિવર્સિટી ન્યૂ દિલ્હીમાં પોતાનો પહેલો ગ્લોબલ સેન્ટર ખોલ્યો છે. ઓસ્ટ્રેલિયાએ લાફિંગ ફ્રોગ સહિત 750 નવી પ્રજાતિઓને માન્યતા આપી. ઓસ્ટ્રેલિયામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાનૂન લાગુ થયું છે. હાલમાં ભારત અને કયો દેશ મળીને સેના માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમને ડિઝાઇન કરશે? તો ભારત અને બ્રિટન, આ બે દેશ મળીને સેના માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમને ડિઝાઇન કરશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝલમાં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમાંકે છે? તો વેસ્ટ મેનેજમેન્ટ. બરાબર, વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝલ આ બંનેમાં ગુજરાતના સુરત શહેરને મિત્રો હાલમાં એવોર્ડ મળ્યો છે. સ્ટારમાં કરજો. સુરત કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો? તાપી નદીના કિનારે. બરાબર, તાપી દુનિયાની એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ મનાવવામાં આવે. સુરતનું પૌરાણિક પ્રાચીન નામ હતું સૂર્યપુર. સુરતમાં ડાયમંડ ઉદ્યોગ વિકસ્યો છે. બરાબર, સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. આટલું તમારે સુરત વિશે યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, જીઆઈ ટેગ જેવી મિત્રો 40થી વધારે લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, મંથલી કરંટ અફેર્સની 1 વર્ષની પીડીએફ, છેલ્લા 1 વર્ષનું ભારત ગુજરાત ઇન્ટરનેશનલ 3 લેવલનું પૂરું કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. બરાબર, હાલમાં હાઈકોર્ટના આપણે સબૂત પણ મૂક્યા છે, ટેલિગ્રામ ચેનલમાં જોઈ લેજો. હાલમાં કયા રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો છે? તો ઘરચોળા. આ મિત્રો સ્ટારમાં કરી લેજો. ગુજરાતનો પ્રશ્ન છે ઘરચોળા. બરાબર, ઘરચોળા શું છે? હસ્તકલા છે. બરાબર, સાંસ્કૃતિક, ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત છે ઘરચોળા. આ તમે ઘરચોળા જોઈ શકો, એની સાડી જુઓ તમે મિત્રો. બરાબર,
તો આને હાલમાં જીઆઈ ટેગ મળ્યો, આ છે ગુજરાતની. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 27 વસ્તુઓને જીઆઈ ટેગ મળી ચૂક્યો છે. કેટલી વસ્તુઓને? 27 વસ્તુઓને જીઆઈ ટેગ મળી ગયો છે ગુજરાતમાં. મિત્રો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર, સીએમ છે ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હાલમાં સંયુક્ત વિમોચન 2024 એક્સરસાઇઝનું આયોજન પોરબંદર અને અમદાવાદમાં કરવામાં આવ્યું. 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ગાંધીનગરમાં થયું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતને વિજેતા જાહેર કર્યો છે. ગુજરાતમાં થિંક ટેન્ક ગ્રીટ એટલે કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત સરકારે મજદૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. આટલું તમારે ગુજરાત વિશે યાદ રાખવાનું. હાલમાં કોને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર મળ્યો છે? તો ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિક્રાંત મેસીને. બરાબર, વિક્રાંત મેસી ક્યારે પ્રખ્યાત થયા? તો વિક્રાંત મેસીની પહેલી જે મૂવી હતી, એટલે એમ તો તેઓ ઇન્ડસ્ટ્રીમાં 20-25 વર્ષથી કામ કરે છે, પણ મિત્રો એની ફેમસ મૂવી આવી હતી અત્યારે 12th ફેલ. બરાબર, જે એક આઈપીએસ અધિકારી પર બનેલી છે 12th ફેલ. એમાં વિક્રાંત મેસીએ કામ કર્યું હતું. એ પિક્ચરમાં એમને મિત્રો પ્રશંસા મળી, એમને તારીફ મળી. એના પછી હાલમાં લેટેસ્ટ એમની મૂવી આવી છે સાબરમતી. બરાબર, તો એમના માટે ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર મળ્યો છે વિક્રાંત મેસીને. મિત્રો હાલમાં પંકજ અડવાણીએ વિશ્વ બિલિયર્ડ્સ 2024 ખિતાબ જીત્યો છે. કુણાલ દલાલે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીત્યો. અનિલ પ્રધાનને ત્રીજો રોહિણી નૈયર પુરસ્કાર મળ્યો છે. મહિલા ફૂટબોલર આઇતાના બોનમાટીને પ્રતિષ્ઠિત બેલેન ડિયોર પુરસ્કાર મળ્યો છે. દારાસિંહ ખુરાનાને મહાત્મા ગાંધી નેતૃત્વ પુરસ્કારથી સન્માનિત કરાયા. આટલું યાદ રાખો. હાલમાં અમી કુમાર બાગચીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અમી કુમાર બાગચી એમનું હાલમાં નિધન થયું છે. તેઓ એક ઇતિહાસકાર હતા. કોણ હતા? ઇતિહાસકાર હતા. સ્ટારમાં કરજો મિત્રો, ઇતિહાસકાર હતા. હાલમાં ચર્ચામાં ભૂમિ બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો ચર્ચામાં છે હાલમાં ભૂમિ બંદર. બરાબર, શું છે ચર્ચામાં? ભૂમિ બંદર. અને કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. બરાબર, પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે ભૂમિ બંદર. ચર્ચામાં શા માટે છે? તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ ખાતે ભૂમિ બંદર પર યાત્રી ટર્મિનલ ભવન અને મૈત્રી ગેટનું ઉદ્ઘાટન કર્યું છે. ભારત સરકાર ક્યાં પ્રથમ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરશે? તો ભારત સરકાર દ્વારા પ્રથમ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે ભારત સરકાર 6 થી 8 ડિસેમ્બર 2024 બરાબર ન્યૂ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરશે. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર છે. બરાબર, ન્યૂ દિલ્હીમાં રાઈટ આન્સર થશે. હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં કરાયું? આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટ. બરાબર, આગળ પણ આપણે વાત કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટ કાજીરંગા નેશનલ પાર્ક મિત્રો રાઈટ આન્સર થશે. પૂર્વોત્તર ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનો સંસ્કરણ છે મિત્રો 12મો સંસ્કરણ 27 નવેમ્બર 2024થી અસમના કાજીરંગામાં શરૂ થયું છે. બરાબર, કાજીરંગા નેશનલ પાર્ક અસમમાં આવેલું છે. હાલમાં અધિકારીઓના પ્રશિક્ષણ માટે એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ એકલવ્યનો શુભારંભ કોણે કર્યો છે? તો અધિકારીઓના પ્રશિક્ષણ માટે એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ એકલવ્ય. બરાબર, એકલવ્યનો શુભારંભ કોણે કર્યો? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. કોણ છે? ભારતના થલ સેના અધ્યક્ષ છે. આ મિત્રો તમે ફોટો જોઈ શકો, એમણે એકલવ્યનો શુભારંભ કર્યો છે. હાલમાં કયા ભારતીય ક્રિકેટરે સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો એક અંજાણ નામ છે સિદ્ધાર્થ કોલ. બરાબર, થોડા ઓછા જાણીતા છે ક્રિકેટર. એમણે હાલમાં સંન્યાસની જાહેરાત કરી. તો ભારતીય ક્રિકેટરે સંન્યાસની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ કોલ એમનું નામ છે. હાલમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે કઈ કંપની સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કઈ કંપની સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો જ્હોન કોકરીલ ઇન્ડિયા લિમિટેડ. સ્ટારમાં કરજો મિત્રો, જ્હોન કોકરીલ ઇન્ડિયા લિમિટેડ.
ગૃહમંત્રી અમિત શાહે ક્યાં ડીજીપી આઈજીના 59માં અખિલ ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો ડીજીપી આઈજીના 59th અખિલ ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન ભુવનેશ્વર ખાતે, બરાબર, ભુવનેશ્વરમાં રાઈટ આન્સર થશે. હાલમાં 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો છે? તો 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, આમાં મિત્રો ટોક્સિક ફિલ્મને, બરાબર, ટોક્સિક જે છે સોરી ટોક્સિક ફિલ્મને મળ્યો છે. પંચાવન ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં લિથુઆનિયાની ફિલ્મ છે આ ટોક્સિક. ક્યાંની છે? લિથુઆનિયાની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ આપવામાં આવ્યો, જ્યારે રોમાનિયાના નિર્દેશક બોગદાન મુરેસનુને તેમની ફિલ્મ ધ ન્યૂ યર ધેટ નેવર કેમ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો સિલ્વર પીકોક પુરસ્કાર મળ્યો છે. હાલમાં કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે ક્યાં નવા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું? તો રોમ રાઈટ આન્સર છે, બરાબર, રોમ ખાતે કર્યું છે કેન્દ્રીય મંત્રીએ. કોણે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ પોર્ટલ લોન્ચ કર્યો? તો ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર શું થશે મિત્રો આમાં? પિયુષ ગોયલ દ્વારા. પિયુષ ગોયલ. આ તમે ઇમેજ જોઈ શકો મિત્રો, આ ઇમેજ છે પિયુષ ગોયલની. પિયુષ ગોયલ કોણ છે? તો પિયુષ ગોયલ મિત્રો યુનિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર છે પિયુષ ગોયલ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 30 નવેમ્બર 2024 લાલ ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 28 નવેમ્બર રાઈટ આન્સર છે, બરાબર. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ અગ્નિ વોરિયર 2024 શરૂ થયું? સિંગાપુર રાઈટ આન્સર થશે. પંચાયતી રાજ મંત્રાલયે IITF 2024માં ઉત્કૃષ્ટતા માટે કયો મેડલ જીત્યો? તો મિત્રો જીત્યો છે બ્રોન્ઝ મેડલ, બરાબર, બ્રોન્ઝ મેડલ. કોણ છે પંચાયતી રાજ મંત્રી? તો એ રાજીવ રંજન સિંહ છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય વાઈફાઈ યોજના હેઠળ આપવામાં આવતા ફ્રી વાઈફાઈ ઇન્ટરનેટ સમય મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો 1 કલાક. કોને ICAના રોસડેલ પાયનિયર્સ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો US અવસ્થી રાઈટ આન્સર છે. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલિયાન્સ ICAનું પૂરું નામ છે, બરાબર. અને US અવસ્થી કોણ છે મિત્રો? ઇફકોના MD અને CEO. હાલમાં કોણ 2024 ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવની મેજબાની કરશે? તો એ કરશે IIT ગુવાહાટી, બરાબર, IIT ગુવાહાટી. MEA દ્વારા કયા દેશમાં પહેલો પ્રવાસી પરિચય ઉત્સવ યોજાયો? તો સાઉદી અરબ રાઈટ આન્સર થશે. રાષ્ટ્રીય ડાક પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો એ પટના ખાતે કરાયું. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોને રશિયા અને યુક્રેન માટે વિશેષ દૂતના રૂપમાં નામિત કર્યા? તો કીથ કેલિયોંગ રાઈટ આન્સર છે. 2023-24માં ભારતનું દૂધ ઉત્પાદન કેટલા ટકા વધ્યું છે? તો 3.78% રાઈટ આન્સર છે દૂધ ઉત્પાદન 2023-24માં. પેરા એથ્લીટ રિનચેન યુડોએ વિશ્વ પેરા પુમસે તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, બરાબર, બ્રોન્ઝ મેડલ રિનચેન યુડો. હાલમાં જારી નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું? તો એ 49મા સ્થાને. પ્રથમ છે અમેરિકા. ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? લેહ ખાતે થયું છે. સિંગાપુરના સર્વોચ્ચ કલા સન્માનથી સન્માનિત કરાયા છે જી રેટનલને, બરાબર, જી રેટનમને. કઈ IITએ અનલક્ષ્ય સ્ટેલ્થ ટેકનોલોજી વિકસિત કરી? IIT કાનપુર રાઈટ આન્સર છે. ખાણ મંત્રાલયે IITએ 2024માં ઉત્કૃષ્ટતા માટે કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. IITF એટલે કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોણ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બોલર બન્યા છે? જસપ્રીત બુમરાહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મસાતો કાંડા કઈ બેંકના 11મા અધ્યક્ષ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.